मां शक्तिपीठ रूपे महादेव रूपे स्वीकारू छू। बोलो रामेश्वर महादेव की जय हो, सोमनाथ महादेव की जय। लय ताल आटલું બધું ગોઠવી દે। ગુરુ કૃપા ગુરુ કૃપા ગુરુ। ગીર સોમનાથ જિલ્લા કોષાધ્યક્ષ સમસ્ત ભોઈ સમાજ વેરાવળ શહેર, જેનું સૌથી મોટું એક નાનું એક તણખલાથી માંડી કીડીથી હાથી ઉદીનું જે મોટું કામ કર્યું છે ને, એની પાછળ સવિતાબેનનું પણ સત છે। એને ભાવથી આપણે ખૂબ ખૂબ ભાવથી વધાવી લઈએ। અને હવે સન્માનની અંદર શ્રી મુખ્ય આપણા જેના પગ અને મગજ બે દોડ્યા છે, પણ કઈ બોલ્યા વિના જે કામ સતત ચાલ્યું રહ્યું એવા શ્રી રામદૂત રામેશ્વર મંદિર પૂજારી શ્રી નિલેશ બાપુ આચાર્યને આગળ આવીએ વિનંતી કરીએ કે બધા જ બહેનો એને સ્વાગત માટે તમે બધા હસ્તે સ્વાગત બધાનું કરતા જજો। એક સાથે સ્વાગતની બધી અને દરેક વસ્તુઓ સ્વાગત માટે રાજુભાઈ આપતા જજો તમે। આવો નિલેશ બાપુએ બધી જ વસ્તુઓ, કઈ વસ્તુ તમને આમ નીલ ન થવા દે, અને એવા જ રામ કૃપા, રામ લક્ષ્મણ જાનકીની કૃપા, રામ દૂત હનુમાનજીની કૃપા અને રામેશ્વર મહાદેવની કૃપા કાયમી પૂજા કરી કરી કરીને ભેગી કરી લાગે। અને આ જે ભેગી કરેલી પૂજા છે ને, આજે શિવ મહાપુરાણ પૂજન સુધી લઈ ગઈ, કથા સુધી લઈ ગઈ। તો એવા બાપુને એવું પ્રમાણપત્રનું રાજુભાઈ ક્યાં ગયા? પ્રમાણપત્ર હા મને છે, વાંધો ચાલ। श्री सोमनाथ महादेव की जय, रामेश्वर महादेव की जय। बस आते नाम खाली राखजो, हम प्रमाणपत्र निलेश बापू आम फेरवी રાખજો આપો બધા હાથ અડાડી જોરદાર તાળીઓથી ખૂબ ભાવથી વધાવીએ કે બાપુનો ભાવ આપણા બધા મહાદેવની અસીમ કૃપા, રામ રામ દૂત રામેશ્વર મહાદેવની કૃપા આપણા બધા સુધી અવિરત એ બાપુના મન મંદિરમાં હૃદય કમળમાં કાયમી ને કાયમી આવો જ ભાવ જાગતો રહે। બોલો શ્રી રામેશ્વર મહાદેવ કી જય, સોમનાથ મહાદેવ કી જય। પછી જ બીજી કથા જુનાગઢમાં પણ એ છે આજ સુર સંગીત સાથે, અને એની પણ તમને માહિતીઓ મળતી રહેશે। અને અહીંયા આગળ હું ભાઈ આમંત્રિત કરું છું સુર સંગીતમાં સુરીલા કંઠે સંપૂર્ણ સુરને લહેરાવતા એવા શ્રી જોશી પૂજ્ય હિતેશ દાદા। સર્વદ્યાવાય મહાદેવ અર્પિતમ। આગળ આગળ તમે નખાવતા જજો હિતેશભાઈને। ini mat najis રાજુભાઈ આ નથી એ તો એ અલગ છે। ચાલો આપો આપો એ આપો બરોબર, એમાં લખેલું છે બધામાં। ચાલો આપો ભાવથી બોલો રામેશ્વર દેવ કી જય, મહાદેવ કી જય, સોમનાથ મહાદેવ કી જય। મીઠાપુરમાં રહેતા મીઠુપુર જેના ચરણ પકાળે એવા હિતેશ દાદા, એના સંપૂર્ણ માન માં શારદા માં સરસ્વતી જ કાયમી કરતી હોય। અને જેણે આટલા અદ્ભુત આટલા અનુભવથી કેટલા બધા રાગને, કેટલા લયને, કેટલા કથાકારોને, કેટલા સંગીતકારોને, કેટલા કલાકારોને પોતાના મન મંદિરમાં જેણે કાયમી સ્થાપી દીધા છે એવા શ્રી ભરતગીરી બાપુ, એને આપણે આવાહન કરીએ કે ભરતપુરી બાપુનું ભાવથી સ્વાગત કરવામાં આવે। સન્માન પત્ર બાપુ રાખજો બહાર। ભરતપુરી બાપુ તાલીઓના તાલથી આપણે વધાવીએ ખૂબ ભાવથી। સોમનાથ મહાદેવ કી જય। આંગળિયાના ટેરવા બોલે, કોકના મોઢા બોલે, પણ આનો તો ટેરવા બોલે ને। એક એક 10 આંગળમાં આ 10 નામી
ગૌસ્વામી બાપુ દિવ્યેશ બાપુનું ભવ્યથી ભવ્ય બોલો સોમનાથ મહાદેવ કી જય, રામેશ્વર મહાદેવ કી જય. ખૂબ આનંદ, ખૂબ પરમાન અને રાજેશભાઈ તરીકે પણ બધા એને આપણે ભવ્ય સ્વાગત રાજભાઈ ધારેચાનું સન્માન પત્ર સાથે આપણે બોલો સોમનાથ મહાદેવ કી જય, બોલ વેલનાથ મહાદેવ કી જય. વારે વાહ બાપુ. ભેગા કરીને તમને ઘૂંટીને પાઈ દે અને એનું આપણે સન્માન પત્ર સાથે સ્વાગત કરીએ. ભાર્ગવપુરી બાપુ બોલો સોમનાથ મહાદેવ કી જય, રામેશ્વર મહાદેવ કી જય, માધવરાય ભગવાન કી જય. અને એક નાના એવા કલાકાર કે જેના ઝાંઝના ઝંકારમાં આખું જ સૂર સંગીત ઝૂમી ઉઠે અને તમે જેનાથી ઝૂમી ઉઠતા હતા ને એવા અમારા શિવપુરી ગૌસ્વામી બાપુને હું ભાવપૂર્વક આ ખૂબ ખૂબ ધન્યવાદ સાથે આ શિવ મહાપુરાણ કથા મંડપમાં સન્માન પત્ર સાથેનું ભવ્યથી ભવ્ય સ્વાગત. બોલો સોમનાથ મહાદેવ કી જય, બાળનાથ મહાદેવ કી જય. આપણે એનું સ્વાગત કરીએ રામેશ્વર મહિલા મંડળ ભાવથી, જેણે આપણને આટલા દિવસ સુધી આટલો આનંદ આપવાનો બધું જ તંત્ર જેના હાથે હાલે. બોલો સોમનાથ મહાદેવ કી જય, અયપ્પા સ્વામી ની જય. વારે વાહ. બંનેને પણ વારા પરથી અહીં એવા હસમુખ બાપુને પહેલા હું કહું કે જે પૂજ્ય મુખ્ય પૂજાને જે આ મંદિરમાં સ્થાપિત કરી છે એવા હસમુખ બાપુ આચાર્ય એવા મુખ્ય પૂજારી શ્રી એનું અહીંયા બહેનો સ્વાગત કરશે અને ત્યાર પછી ઉદય એ રાજુભાઈ મહેતાનું સ્વાગત કરશે. એના પછી સતીશભાઈ કાર્તિકભાઈ બધાનું સન્માન કરવા માંગે છે એટલે એનું આવી જાય. ચાલો હવે આના પછી જ્યાં આયોજન આપણા માટે અવિરત રહે એવા મુખ્ય પૂજારી શ્રી તમે વિજયાબેન બાપુનું ભવ્ય સ્વાગત કરે છે. જ્યાં કણે કણમાં બધું ઉત્પન્ન કરી અત્યાર સુધી આ ટકાવી રાખ્યું ને અહીં સુધી જે પહોંચાડ્યું એવા પાયાના પથ્થર સ્વરૂપ શ્રી સતત હસતા મુખે હંમેશા એ ભાવ મંદિરમાં પ્રગટાવતા રહ્યા છે એવા હસમુખ બાપુને આપણે તાલીઓથી વધાવી બોલો સોમનાથ મહાદેવ કી જય. હવે તમે બાપુ આ રાજુભાઈને આપી દીધું અને અમારા જેનું જ રાજ આલે એવા રાજુભાઈ ભુદેવ જેણે આખું આયોજન ગોઠવું એ બદલ ખૂબ એક કે હજારા અને એ ભાવથી ચાલો ભૂપેશભાઈ ભટ્ટ દાદાનું નિલેશ બાપુ દ્વારા સન્માન થઈ રહ્યું છે. બધા તાળીઓથી વધાવો. શિયાવર રામચંદ્ર ભગવાન કી જય, રામેશ્વર મહાદેવ કી જય, સોમનાથ મહાદેવ કી જય, રામદૂત હનુમાનજી મહારાજ કી જય. હા 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 ભાઈ અમાસરા એવું પ્રમુખ સિદ્ધેશભાઈ પ્રભુદાસભાઈ કૃષ્ણાવડા એણે આખા આયોજન આખું જ કંકોત્રી પ્રિન્ટ થઈ ત્યારથી અત્યાર સુધી જો કોઈ કાર્યમાં સતત રહ્યા હોય એ રાણા સમાજ મહારાણા પ્રતાપ મને યાદ આવી જાય અને ભાવથી આ સ્વાગત કરનાર શિવ સાવન અને તમામ જે શિવ ભક્તોનું અહીંયા વેદ વ્યાસપીઠ કથા મંડપ સમસ્ત રામેશ્વર મહિલા સત્સંગ મંડળ એનું ભવ્ય સ્વાગત. આવો સમાજ પરસોત્તમભાઈ અને ચેતનભાઈ ને હિતેશભાઈ જે બધા હાજર સાક્ષાત ભાવથી બધાનું ભવ્ય સ્વાગત અને આપનું આયોજનથી આ બધું કાર્ય પૂરું થયું છે
મહારાણા પ્રતાપ ચિત્તોડગઢમાંથી જાણે જાગૃત થયા હોય એવા સમસ્ત રાણા સમાજ એ તો ગોરાણીમાંનું સ્વાગત કરવું જોઈએ એમ આ લોકોની ઈચ્છાને ધ્યાનમાં રાખીને આમ મારે તો આ બધી સ્વાગતની વાત નથી કરવાની, પણ છતાં એને સ્વાગત કરવા માટે જે બહેનો સ્વાગત કરશે, અહીંયા સુધી જે હું અહીં પહોંચ્યો એમાં જેટલું રાત દિવસ જે કામ કર્યું ને એ શિવ બધું કામ કરાવે, શક્તિ વિના શિવ પણ શું કરે, એ આ કામ થઈ શક્યું છે. અને હવે એક કામ કરીએ કે રામેશ્વર મહિલા મંડળ એક નાનું ગ્રુપ છે અને એને એક નાનું એવું થોડુંક યાદગીરીમાં રહી જાય, પણ એને YouTube સુધી પૂજ્ય ભૂપેશ દાદાએ એમ સર્ચ કરી અને તમામ આજે YouTubeમાં કથાને પહોંચાડવાનું કામ જેણે કર્યું અને પેનડ્રાઈવ બનીને તમે મંડળ ઘરે પણ અને તમારા મંદિરમાં પણ એક કદાચ ટીવી કે પ્રોજેક્ટર સિસ્ટમ રાખીને બધા એકસાથે જોઈ શકો આવી વ્યવસ્થા એ ખરેખર અત્યાર સુધી એને એક ભગવાન શિવ વસી ગયા છે. એટલે એવું ધારીને જેણે આ કામ કર્યું, મારા કહેવાથી અત્યારે બાપનું કેવું દીકરા ન કરે, પણ આજે જે કામ એણે કર્યું છે તો એ બદલ હું રાજને પણ અહીંયા આ લોકો સન્માનિત કરવા માંગે છે. તો બોલો સોમનાથ મહાદેવ કી જય. અહીંયા પધારેલા જગદીશભાઈ યાદવ સોમનાથ વિધાનસભા પ્રભારી આપ, ચેતનભાઈ વૈષ્ણવ વેરાવળ નગરપાલિકા પ્રભારી આપ, નવનીતભાઈ નિમાવત વોર્ડ નંબર 1 પ્રભારી આપ, આ 4 જે લોકો શિવ મહાપુરાણ વ્યાસપીઠે હજી પૂર્ણાહુતિ પહેલા હાજર હોય તો તુરંત એ પોતે વેદ વ્યાસપીઠે આવે. અહીંયા એનું ભવ્ય રામેશ્વર મહિલા સત્સંગ મંડળ એનું સ્વાગત કરે છે. તો અને કરુણાબેન આચાર્ય, તમને નહીં ખબર હોય તો જ્યાં આખે આખું આ સત્સંગ મંડળ વ્યાસપીઠ અને સુર સંગીત જે એક નાની મઢુલીમાં કાયમી સમાઈ જાય અને એનું સ્વાગત થઈ જાય એવા કરુણાબેન એને સતત પોતાની પૂર્ણ ભાવનાથી વિરાટ રૂપે જે કાર્યની અંદર કર્યું છે, જેના આંગણે આ બિલ્વપત્ર આંગણે સ્થાપિત કર્યું ને આંગણે જ આ કાર્ય થયું છે, એને પણ અહીંયા વેદ વ્યાસપીઠ સમસ્ત રામેશ્વર મહિલા મંડળ એનું ભવ્ય સ્વાગત કરે છે. સમસ્ત રાણા સમાજ અને અહીંયા પધારે તરીકે સ્વાગત કરવા માટે પધારેલાનું બધાનું ભવ્ય સ્વાગત. શિવ ભક્તિ જ્યાં સતત વહેતી રહે, સતત આ બધા ભક્તમય આપણું સનાતન સંસ્કૃતિ કાયમી માટે જ્યાં નિવાસ કરે એ તમામ અતિથિ દેવો ભવનું આ વેદ વ્યાસપીઠ સ્વાગત કરે છે. માતામાનું સ્વાગત પણ જ્યોતિબેન કરવા માંગે છે, જેની જ્યોત રામેશ્વર મહિલા મંડળમાં આમ પણ ચાલુ હોય તો જ્યોતિબેન દ્વારા આપણે શ્રી માતામાનું સ્વાગત ભાવ સાથે શ્રી રામેશ્વર મહાદેવ કી જય. આ તો ઘરનું સ્વાગત આવ્યું ભાઈ, અને ઘરમાં કોઈકની એમ કેમ કે માણસ આપણે કામની કદર થાય એમ અહીંયા જેના અંદર જ શિવ પુરાણ ક્યારનું વસી ગયું હતું અને આજે પ્રગટ થઈને પૂર્ણ થયું. અને હવે હા, આ તો મહાદેવનો ભાવ છે, મહાદેવની ઈચ્છા છે ત્યારે જ આ બધું થઈ શકે. આપણે તો બધા માધ્યમ છીએ, માત્ર ને માત્ર માધ્યમ. આશીર્વાદ. ને હવે જેણે આ પહેલું બીડું ઝડપ્યું હતું ને, અમે ને ભરતગીરી બાપુ બેઠા હતા, ભરતપુરી બાપુ, અને શિવ મહાપુરાણ કથામાં મુખ્ય પોથી યજમાન કોણ થશે, અને એ છેલ્લું અંતિમ પહેલો જે હાથ આંગળી ઊંચી થઈ ગઈ હોય તો એ ઘરનું નામ હતું હંસાબેન અરવિંદભાઈ ભેંસલા. તો હું અહીંયા એની સાથે જે મુખ્ય કથામાં સાથ આપીને સતત જે જોડાઈ ગયા અને સતત આ મુખ્ય પોથીમાં સહભાગી પણ બની ગયા, અને એ હતા
બીજું નામ વિજયાબેન હર્ષુભાઈ મોતીવરસ અને જ્યોતિબેન હરેશભાઈ થાવર. તો ભલે બધા ભાવથી જોડાઈ પણ શકે. અને મુખ્ય પોથી યજમાન હંસાબેન હસ્તે અહીંયા જે કંઈ સ્વાગત અને ભાવ સાથે શિવચરણમાં સંપૂર્ણ આપણે વાત સાથે છેલ્લું આ સ્વાગત પછી છેલ્લે અહીંયા સંગીતનો છેલ્લો સુર રેલાશે અને પોથી આપણા મસ્તક ઉપર રહેશે અને એક રાત સાથે પોથી યાત્રા આરતી થઈને પછી પોથી યાત્રા ચાલુ થશે. એટલા માટે હવે ભાવથી હું તો એમ કહું કે ઓલા માન સરોવરમાં હંસ ચાલતો હોય ને કંઈક હંસાબેનને મળી ગયો હોય અને કંઈ બોલાવી દીધું હોય એવા અરવિંદભાઈ મુખ્ય આ વ્યાસપીઠનું વેદ વ્યાસ તરીકે સ્વાગત કરે છે. ભવ્યાતિ ભવ્ય. હવે મારે મારું નામ લેવું તો ભરત બાપુ એના શબ્દોમાં કંઈ બે શબ્દ કહી દેશે. પૂજ્ય શાસ્ત્રીજી ભૂપેશભાઈ ભટ્ટજીનું સ્વાગત આપણા મુખ્ય યજમાન દ્વારા થઈ રહ્યું છે, તો બધા તાળીઓના ગડગડાટથી વધાવો. બડો બડાઈ ના કરે, બડો ન બોલે, બોલો એ બડો ન બોલ, હીરા મુખ से ना कहे लाखो हमारा मोल. હવે તમે મને જેનું નામ કહેશો કંઈ તો પૂજ્ય. હા, હવે શક્તિ. મને તો એમ કે આ મારું બહુ સ્વાગત થવા લાગ્યું, પણ હવે શક્તિ સ્વરૂપે જે કંઈ હંસાબેનની ઈચ્છાએ ભાવથી સ્વાગત કરવામાં આવે છે. ભટ્ટભાઈના ધર્મપત્ની એવા અમારા બેનનું પણ સ્વાગત મુખ્ય યજમાન દ્વારા થઈ રહ્યું છે. રાજ ભટ્ટ દાદાના સુપુત્ર રાજનું પણ સન્માન થઈ રહ્યું છે. ભોળાનાથની રે આરતી. આરતીની તૈયારી હવે રાજુભાઈ રાખજો. હવે કારણ કે રાજુભાઈનું પણ એ સ્વાગત. મેં કીધું ને કે મારું રાજ જો હાલતું હોય તો આ રાજુભાઈથી હાલે. એકે હજારા સત્સંગ મંડળ નાનું અને વધારે બુદ્ધિઓની સંખ્યા ઉપસ્થિત ન કરી શકવાના કારણે પણ રાજુભાઈએ કીધું કે હું એક બધું કાર્ય માટે આટલી જવાબદારી નિભાવવા તૈયાર થયા. એનો બદલ હું પણ ખૂબ ખૂબ એનો આભાર વ્યક્ત કરું છું. ચાલો હવે નિલેશભાઈ વિના તો બધું અમે નીલ થઈ જઈએ. એટલે માતામાં અને બાપુ અહર્નિશ કદાચ પોતાના ઘરનું કે ઘરના કામને છોડીને પણ આ વેદ વ્યાસપીઠા શિવ મહાપુરાણ કથા ઉપર ધ્યાન આપ્યું હશે. એનો આપણે ભવ્યથી ભવ્ય તાલીઓના તાલથી ફરી વખત હંસાબેન અને સમસ્ત પોથી મંડળ દ્વારા એનું સ્વાગત હવે હંસાબેન કરશે. કારણ જેને એક અંદાજ હતો કે આ માતામાં કહી દો હાલો ઓકે બસ, એવો જ ભાવ પ્રગટ કરી દીધો અને આ કાર્ય પૂરું થઈ ગયું. બસ તો હવે સાક્ષાત બધા ભાવ અને સાધુ બ્રાહ્મણના આશીર્વાદ મળી જાય એટલે આપોઆપ કામ તો આમ થાય. એ તો બધા ગ્રંથોએ કીધું. એટલે એ ભવ્ય તું ભવ્ય સાથે હવે આપણે તુરંત ઉત્તરાચરણની તરફ જશું અને પોથી યાત્રા માટે હવે મંદિર તરફ લઈ જવાની આ ઉત્તરાચરણની તૈયારી. છેલ્લા બસ માત્ર 2 શબ્દો હવે સંગીતમાં બેઠેલા સુર સંગીતને હંસાબેન થાય છે અને સમગ્ર સુર સંગીત શિવ સુર ધારાનું અહીંયા ભાવથી સ્વાગત. બાકી એ બધા હવે ચાલુ રાખજો સ્વાગત માટે. નમઃ શિવાય.
જોશી પૂજ્ય કેશ દાદા ભવ્ય સ્વાગત દિવેશપુરી બાબુ રાજુભાઈ રાજભાઈ हमारा श्री भार्गव भाई छोटे उस्ताद हमारा शिवपुरी बापू